તરફ જૂનાગઢ બેઠક પર પણ ફોર્મ ચકાસણી હવે પૂર્ણ થઈ ચૂકી છે। ફોર્મ ચકાસણીનું કાર્ય જે શરૂ કરવામાં આવ્યું હતું તે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને તેની અંદર 17 માંથી 15 જેટલા ઉમેદવારો છે તે હવે મેદાને જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ, ભાજપ અને બસપા સહિતના ઉમેદવારોને માન્ય રાખવામાં આવ્યા છે। 26 માંથી 22 જેટલા ફોર્મ હવે અહીં જૂનાગઢ બેઠક પરથી માન્ય રહ્યા છે। લોકસભા ચૂંટણીને લઈ અને ફોર્મ ચકાસણીનું કાર્ય આજે જૂનાગઢમાં પણ શરૂ કરવામાં આવ્યું હતું, જે હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને તેની અંદર 17 માંથી 15 ઉમેદવારો હવે મેદાને છે અને તેઓ ચૂંટણી લડશે। કોંગ્રેસ, ભાજપ અને બસપા અને રાઇટ ટુ રિકોલ સહિતના 15 ઉમેદવારો ત્યાં માન્ય રહ્યા છે। માન્ય રહેલા ઉમેદવારો આગામી 22મી તારીખ સુધી પોતાનું ફોર્મ પણ પાછું ખેંચી શકશે। તો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર સહિત કુલ 22 જેટલા ફોર્મ અત્યારે માન્ય રહી ચૂક્યા છે। જૂનાગઢ બેઠક પર પણ ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે, જેની અંદર 17 માંથી 15 જેટલા ઉમેદવારો અત્યારે મેદાને જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ, ભાજપ સહિત બસપાના ઉમેદવારોને માન્ય રાખવામાં આવ્યા છે। તેઓની હાજરીની અંદર આ ફોર્મ ચકાસણી કાર્ય જૂનાગઢ બેઠક પર પણ કરવામાં આવ્યું છે, જેની અંદર 17 માંથી 15 જેટલા ઉમેદવારો હાલ મેદાને છે। તે જૂનાગઢ લોકસભા સીટ માટે 12 તારીખથી લઈને 19 તારીખ સુધીમાં 26 ફોર્મ રજૂ થયા હતા, અલગ અલગ 17 જેટલા ઉમેદવારો તરફથી। એની જે સ્ક્રુટિની હોય એ આજે સવારે 11 વાગે કરવામાં આવી અને એ બાબતે 26 માંથી 4 ફોર્મ અમાન્ય રહ્યા છે અને 22 ફોર્મ માન્ય રહ્યા છે અને કુલ 15 જેટલા ઉમેદવાર જે છે એના આમાં ફોર્મ માન્ય થયા છે। હવે આગળની જે અમારી પ્રક્રિયા છે એ મુજબ આ જે 15 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે એ 22 તારીખે 3 વાગ્યા સુધી જો એમને પોતાનું ફોર્મ પરત ખેંચવું હોય તો એ પરત ખેંચી શકે છે અને ત્યારબાદ જે હરીફ ઉમેદવારોની જે યાદી હશે એ એના પછી તાત્કાલિક તૈયાર કરવામાં આવશે અને પછી જે બેલેટ પેપર છે, પોસ્ટલ બેલેટ છે, એ તમામની તૈયારી શરૂ કરી દેવામાં આવશે। જૂનાગઢ બેઠક પર ફોર્મ ચકાસણીનું કાર્ય હવે પૂર્ણ થઈ ચૂક્યું છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર 17 માંથી 15 જેટલા ઉમેદવારો છે તે જૂનાગઢ બેઠક પર મેદાને છે।